આ આગળ પોતું કરતા પોતે લપસી ગયા હતા એટલે હમણાં તો થોડુંક કોને લાગ્યું હતું હોય ખચીમાં જ લાગ્યું હતું આ કોને પડવાથી કોને છે ને થોડુંક તિરાડ આવી રીતે 2-3 ટોકા આવ્યા હતા એટલે કોમ કરવા જાય ત્યાં દુખાઈ ગયા એટલે હમણે ના પાડે કીધું હમણાં કોમ મત કરીશ કીધું આરામ કરી હમણાં કીધું થોડા દાડા 10 દાડા તો બધી પોતાના બોર્ડને લાયા છે કામ કરાવવા આ પિલર લાગ્યો તો અહીંયા ઠકણા પોતું કરતી હતી અહીંયા કને કચરા પોતું એટલે પોણીમાં પગ લપસી જતા પિલરે ડાયરેક્ટ ધારી ને ફોન ઉપર લાગી હતી આમ તો હવે તો આરામ છે ને હા જો અહીંયા પાટામાં જો હા તો હમાસર લેવાયા છે ભાઈ બેનપણી ને થોડુંક પડી જવાથી કોને લાગ્યું હતું એટલે થોડુંક કોને એક ટોકો આવી ગયો તો ખરાબ થઈ ગયો હતો માસી છોડી આયા છે બોલાવા દો હમાસર લેવા પોતાની માસી છોડી ઉકાળો ભાવે છે તો ચા નથી ભાવતો સોનલ નામ છે સોનલ લઈ જાઓ ભાઈ રમાડવા હારી પોતાની બેન નું નામ સોનલ છે પોતાને જીજાનું નામ હરગુવનજી છે વરસડા ગામથી વરસડા પોતાનું હારું છે ને જાનાવાડા પોતાનું પ્યોર છે સોનલ ને માસીને છોડી છે એમને બેન પણ હેલ્પ કરવા આવ્યા હતા કોને મટ્યું નહીં કોને વાગ્યું છે એટલે હમણાં આરામ કરવો પડશે આપણે 5 દાડા તમને નહીં જાનકી બ્રશ કરે છે તો હવે જાનકીને ટાઈમ થઈ ગયો લેસન કરવા બેસી જાય હવે જાનકી લેસન કરશે બેઠા બેઠા કામ કરે એવી જાનકી તો છે પણ જાનકીને જવાનું હોય છે ભણવા એનું ભણતર બગડે ઘેરે રાખતો હમણાં અને મારે દુકાને જવાનું હોય મારે चमकने गुलाबी शरारा आए हाय चंदन तेरे चमकने गुलाबी शरारा નાનું માઇક છે પણ આમ નાના છોકરાને સિંગર બનવું હોય ને તો એ પ્રેક્ટિસ માટે સારું છે આ સ્પીકર પીએનસી તો હોય ને બાકન બેસી જાય રમેકડા લઈને ઓહો શું ચાલુ કર્યું જાનકીને આજ તો વરદ ગુરમાને પૂરા થયા આજે હવે અપાસ છૂટો કરો જાનકી ડેન્સ હવે આ અમારે જાનકી અમારે સોડી
કયું જાનકી તો કયું ભણે? 8મું. જાનકી 8મું ભણે. જો મને તો ખબર છે, પણ તમારા માટે મેં કહેવરાયું છે. ગઈશ. પછી અમારે કિશન સૌથી મોટો છોકરો, એ આરામ કરે પોતે મજા છે. અને સૌથી નાનો વિજય હમ બારે હું જો 3 ભાઈ બોલ છે. અમારે હાળી બાપડી આવી છે ટેકો પુરાવા, એટલે સારું છે. આ બધું કામ કરાવવાના. કામ જ કોણ કરે? આ તો આરામ કરે રહે. જો અમને તો હજુ હાવડો લઈને ફરે રહે. જો અરે કાકા હારા છોડી છે કાજલ, એમને બેન કામ કરાવવા આવ્યા છે. તારે કાકા ને શું? અમારે હાળી થાય. મારે હાળી છે. જાનકી ને હવે ચલો દાડા જાનકી વેફરો ખાઈ રહી છે. હે જાનકી ને અપા છે એટલે મોડે વેફરો ખા ખા કરે છે આખો દિવસ. એમ કરીને દાડો ખાટે આખો દાડો. ગોરમાના વરસ ચલો દાડા ના હોય. આજ પૂરા થઈ જાય. ચલો દિવસ ના હતા 5 દાડાના ગોરમાના વ્રત હતા જાનકી ને, આજ પૂરા થઈ ગયા છે. હવે આ છેલ્લો દિવસ બપોરા સુધી હવે વેફરું ખાઈ રહ્યા છે. પછી બધું ખાવાની છૂટ ને જાનકી. હવે વિજય ઉઠ્યા. હવે વિજય એમ્બિશન લેવાનું કાલે. કાલે એમ્બિશન લેવા જવાનું પાછું એમ ને? પટી કાલે છોડાવવાની છે એમ ને? પણ નવી મોજ છે ને લાગે ને પટી?